ધમકી આપી હતી મારા ઘરવાળાને કે તું વિછ્યા કાંડમાં ગયો એટલે તારે આ હાથ પગ ભાંગવાના આવશે ને 5 દિવસની અંદરમાં તને ઉપાડી લેવામાં આવશે. તો વિછ્યા કાંડમાં અમારે પોલીસ સમજ હતી, અમારે જવું પડે. કેમ અમને વારંવાર ધમકી આપે છે મારા ઘરવાળાને? જયારે જીતા તને જાનથી મારી નાખીશ, તારી ઉપર ગાડી ચડાવી દઈશ, આમ કરીશ, અને ઘરમાં આવીને મારીશ. એટલે એને કોઈ કાયદો લાગુ જ નથી પડતો. હમણાં એક મર્ડર કર્યો રામે વિછ્યામાં આપણા પોલીસ સમાજનો, એમાં એને જતો કર્યો, એના જામીન રદ કરીને એને બહાર કાઢ્યો, પૈસા ભરીને છૂટો થઈ ગયો. પૈસા પાવર વાળો માણસ છે, એટલે અમારા ગરીબ માણસનો કોઈ વેલ્યુ જ નથી. ફનફાવે એવું વર્તન કરવાનો. મારા ઘરવાળાને કાંઈ થશે ને તો હું આખી અમારી સમાજ ભેગી કરી અને રબારીને હું હારામાં હારી સજા દઈશ, કડકમાં કડક સજા દઈશ. બસ મારા ઘરવાળાને કેમ એવું બધું વારંવાર ધમકી આવે છે? મન ફાવે એવું વર્તન કર્યા, ઘરમાં કાઢીને બધાને મારીશ, એટલું બધું કેમ પાવર આવી ગયું એને? અને એ રામાને કોઈ પોલીસનો ખોફ ડર નથી. એમ કે છે કે એક એફઆર ફાટી ગઈ છે, બીજી ફાટી જાય ને તો મારે કાંઈ ફેર પડે એવું નથી. એમાં 20 લાખ ભરીને નીકળ્યો છે અને તારા 5 લાખ બગાડવા પડે ને તો મારે કાંઈ ફેર જ નથી પડવા. વિછ્યા કાંડમાં 20 લાખ રૂપિયા ભરીને છૂટો થયો છે એમ કે છે, તારામાં 5 લાખ બગાડીશ ને તો મને કાંઈ ફરક નહીં પડે એમ કે છે. તારા 2 ઘંટો થઈ ધમકી જાય દીધી છે, 5 દિવસની ધમકી દીધી છે, 5 દિવસમાં તું નહીં હોય.